टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। સુરતમાં એક કેસમાં આરોપીને 20 વર્ષની સજા થઈ છે। આ મોટા સમાચાર આવ્યા ગર્ભપાતનો આ કેસ, અને આ ગર્ભપાતના કેસમાં જ્યારે મોત થયું હતું કિશોરીનું, તે કેસમાં હવે બહેન અને બનેવીને 20 વર્ષની સજા થઈ છે। હોમિયોપેથિક ડોક્ટરને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પોક્સો કેસમાં કોર્ટનો આ મોટો ચુકાદો છે। જીઆઈડીસી વિસ્તારમાં 3 વર્ષ પહેલાની આ ઘટના, સગા બનેવીએ જ કિશોરી પર દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની હતી અને ગાયનેકોલોજિસ્ટ ન હોવા છતાં તબીબે ગર્ભપાત કર્યો હતો। વધુ લોહી વહી જવાના કારણે કિશોરીનું મોત થયું હતું। મૃતકની બહેને પણ બનેવીનો સાથ આપતા સજા ફટકારાઈ છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, આ કેસમાં 20 વર્ષની સજા છે, કેસ ક્યારનો છે, વધુ હકીકતો? જે રીતે સુરતની અંદર જે કેસો જે રીતે નોંધાય છે તેની અંદર હવે કોર્ટ દ્વારા અલગ અલગ જે પુરાવાના આધારે જે આરોપીઓ હોય છે તેને જે કડકમાં કડક જે સજા છે, જે દાખલારૂપ સજા છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે સુરતની અંદર પોક્સો જે કેસની અંદર મોટો ચુકાદો છે। ગર્ભપાત કિશોરીના જે મોત કેસ સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર જે બનેવીની 20 વર્ષની જે સજા છે તે ફટકારવામાં આવી છે। પોતે જે હોમિયોપેથિક ડોક્ટર હોવાથી 20 વર્ષની જે કેદની સજા ફટકારવામાં આવી છે। આ ઘટના છે તે સચિન જીઆઈડીસી વિસ્તારની હતી। 3 વર્ષ પહેલા આ જે ઘટના હતી તે ઘટના બની હતી અને પોલીસ દ્વારા જે સાયુજિક જે પુરાવા છે જે ચાર્જશીટ જે રજૂ કરી હતી અને કોર્ટની અંદર જે ઝડપી કેસ ચાલે તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવતો હતા। એટલે મહત્વની વસ્તુ એ છે કોર્ટે આખરી જે સગા બનેવી દ્વારા 17 વર્ષીય કિશોરી પર જે દુષ્કર્મ કર્યું હતું અને જે ગર્ભપાત જે કરાવ્યો હતો તે મામલે જે કોર્ટ દ્વારા ગંભીરતાથી લીધી અને આ બાબતે હાલમાં જે આરોપીને જે 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને મૃતક સગી બહેનને પણ તેના પતિ સાથે જે સાથ આપ્યો, એટલે કહે છે કે તેને પણ જે કોર્ટે સૂચન કર્યું છે। હાલમાં તો જે સુરત કોર્ટ દ્વારા જે સજા ફટકારી છે તેને લઈને હાલમાં પોલીસ દ્વારા આ બાબતે આગળ કાર્યવાહી શરૂ કરી છે। જી બિલકુલ, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ।